ચાની બાબતમાં બાંધવાનું થયું એટલે મારા દેર નહીં બહુ જ બોલવા માંડ્યા આખા ઘરના. અને સંજય ગયા હતા આમાં ડીજે આપણે લગ્ન પ્રસંગ ડીજે વગાડીએ ને એમાં તમારે દેરાણી જેઠાણી તો સુરેન્દ્રનગર રહે. દેરનું નામ શું છે ઇન્ડિયામાં એમાં આવે કેમ કે તમે એકબીજા સમજ્યા નહીં, સમજી ગયા હો તો આ દેશા ન થઈ હોત. હા મનસુખભાઈ એવું નહીં, મેં જે અમારા બાજુના ગામ મોટા સાહેબ હારે વાત કરાઈ, સરપંચ હારે વાત કરાઈ, પણ સંજય એવું જ કે મારો ભાઈ કે એમ કરવું પડે તો ભાઈ એવું કે બૈરું નહીં રાખવાનું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ પર એક એવા બહેનનો સમાધાન માટે ફોન આવે છે કે જેમની સમસ્યા મિત્રો તમે સાંભળશો તો તમને ક્યાંક ને ક્યાંક હસો આવશે. કારણ કે મિત્રો, બહેનનું કહેવું છે કે તેમને તેમના જે સાસરી પક્ષ છે ત્યાં મિત્રો તેમને તેમના દેરાણી સાથે ઝઘડો થયો છે અને આ ઝઘડાના લીધે તેઓ હાલ રીસામણે બેસતા છે અને જે બાબત તેમને સમાધાન કરવા મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો છે. પરંતુ મિત્રો, વાત જાણે એમ છે કે જે રીસામણે બેઠા છે અને જે ઝઘડો થયો હતો એનું કારણ સામાન્ય છે. સામાન્ય વાત કરીએ તો મિત્રો, જે બાબતમાં કે તેમની દેરાણી અને એમને બંનેને ચા પીવાની બાબતને લઈ અને ઝઘડો થઈ ગયો હતો અને આ ઝઘડાના લીધે તેમની વચ્ચે જે છે રીસામણું થઈ છે અને તે પોતાના પિયરમાં જઈને બેઠા છે. હવે મિત્રો વિચારો કે ચા પીવાની બાબતમાં લોકોને ઝઘડો થઈ ગયો છે તો મિત્રો આ તો બાયુનું કામ છે. બાયુ ચાની બાબતમાં પણ બાજે છે અને બાકાજી કી બોલાવે છે. મિત્રો, ખૂબ જ સરસ રેકોર્ડિંગ છે, શાંતિથી સાંભળજો. એ પહેલાં મિત્રો, ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પર દબાવી દેજો. એટલે મેં કીધું તમે બહુ કામમાં પડ્યા લાગો હો, મેં કીધું પછી એટલે મેં ફોન કર્યો પણ તમે ઉપાડ્યો ને. કોણ બોલો આપણે? કડીથી બોલ. મેં તમને વચ્ચે ફોન કર્યો પણ કાલે કર્યો પણ તમે કેમ પછી કરજો. કડી કલોલ? હા, કડી કલોલ. શું નામ છે તમારું? પાયલબેન લખાવી દઉં બેન, મને યાદ ન હોય પછી મેં લખાવી પણ તમારું તમે શું વચ્ચે પ્રોગ્રામમાં કંઈક હોય ને જતા રહ્યા હોય તમે તો વિડીયો મેકો એટલે હું જોઉં કે પ્રોગ્રામ હોય આમ. હા, તમારું નામ ઉભારી લખી. હે, તમારું નામ બોલો જી. પાયલ. પાયલબેન. મારા પપ્પાને હા, રસિકભાઈ. આમાં મેરેજ ની મેટર લે આ તો તમારા વિડીયો જોયા એટલે મને ખબર પડી કે આ આગેવાન સમાધાન કરવું છે. કયો ને બાપા. હવે મારે તો મનસુખભાઈ ઘરે જવું છે બરોબર. 1 વર્ષ થઈ ગયું હું અહીંયા હું પિયરમાં. અત્યારે મારા મા બાપે મને એવું વાયરલ થયો તો આની પહેલા એક વાર ફોન કર્યો હતો? ના, વાયરલ નહીં કર્યો. હા, તો મને ખ્યાલ ન હોય. કઈ વાંધો નહીં. સારું, હવે આપણે સમાધાન માટે પ્રયત્ન કરવાનો છે. હું કરવાનું શીખ્યો એટલે પતે. એટલે આમાં એવું છે અમને સમાધાન જ કરવાનું. મારે તો એ ઘરે જ જવું છે પણ એ મારે 1 વર્ષ થઈ ગયું એ લોકો કઈ જવાબ નહીં આવતા ને અમારા સગાવાલા ફોન કરે સંબંધી તો એવું કે નથી જોતી અમારે. હા, પણ એટલે તમારા બાળકો છે કઈ? હે, બાળકો છે? ના, બાળક નથી. હજુ 1 વર્ષ જ ત્યાં લગ્ન કર્યા છે. ઠીક. હા, તો કઈ વાંધો નહીં. હવે પાયલબેન, ઈ તમે આ જાહેર કરવા માંગો છો કે ખાલી વાત કરવા માંગો છો? ના, તમે એમ વાયરલ આપણે નથી કરવો મનસુખભાઈ. આ તો હું તમને કહું તો તમે સંજય જોડે વાત કરી સામેલા વ્યક્તિ હારે વાત કરી શકો. કોઈ દી નો થાય બેન. આ તો બધું તમને કહો એમ કોઈ દી સમાધાન નો થાય. આ તો જાહેરમાં આવે ત્યારે સમાધાન થાય, બાકી સમાધાન નો થાય. કેમ કે ઈ તો બધા પોતાના ઘરે બધા હીરા જ છે. તો હવે વાયરલ વિડીયો કરશું તો એ લોકો એમ કહેશે કે જો અને એમ કે એમની પતી જતું એ લોકો સમાધાન થઈ જતું હોય તો એમ જ નથી. દવાખાને જાવ એટલે ઓપરેશન કરવું પડે, એની તપાસ કરવી પડે. સમાધાન કરવા માંગતા હો તો તમારે ઘરમેળે સમાધાન નો થયું હોય, હગા કુટુંબ જે નો થયું હોય તો એ જાહેર થાય તો જ થાય, નકર નો થાય. અને મનસુખભાઈ, સગાવાલા સમાજ અમારી પટેલ ચાલાવાડી કરવા પાટીદાર બધા ભેગા થયા તો એ લોકો એમનું નથી માનતા તો પછી એમ નામ ક્યાં થાય? તો હું કઈ વાડીનો મૂરોખ મારી કીધે થાય? મેં કીધું તમે વડીલો તો વાત કરી શકો તો જાહેર થાય તો જ થાય. કેમ કે એને સમાજમાં ખબર પડવી જોઈએ કે આ માણસ આવા છે. એમ તમે તમારી પરિસ્થિતિ કેવા રાજી નથી, આપણે લાજ શરમ બધું લાગે છે ને આપણે સમાધાન કરવા. જેમ કેમ થાય બાપા, દવાખાને જાય ને એટલે પેટ કાપે ત્યાં એપેન્ડી નું ઓપરેશન થાય, કિડની નું થાય, બધું થાય. એ તો તમારી સાચી વાત છે મનસુખભાઈ, 100% ની. ફાઈસ લેવા જવું છે ને દોણું દેખાડવું નથી, થાય શું લેવી? ક્યાંથી ભેગું થાય? એ સાચી વાત છે. હા, આપણે શું છે કે કોઈને ખબર નથી પડવા દે, ખાનગી બતાવ, કોઈને ખબર નથી. ખબર તો પડે આપણા ઘરે એમ નહીં, જે કઈ બનાવ બને એ જાહેર ન થાય. કેમ કે સમાજે ન પૈતું હોય તો અમને ફોન કર્યો હોય. અમારામાં ફોન ક્યારે આવે? આપણે વાયરલ કરવો નહીં વિડીયો પણ આ લોકો વખા પાડે એટલે આપણે 1 વર્ષથી એટલે
બેન ઈ બધી મેટર તમારી છે. અમારું કામ ઈ છે કે સોશિયલ મીડિયાની અંદર આ સમાધાનમાં તમારી વાણી વર્તનથી આ દુનિયા એનો નિર્ણય લે, કોણ સાચું કોણ ખોટું, કોનો પ્રોબ્લેમ છે. ઈ તો ઈ જવાબ દે ત્યારે ખબર પડે કે ભાઈ હું કહેવા માંગે છે, આને શેનું દુઃખ છે. સાચી વાત છે ભાઈ તમારી 100% મનસુખભાઈ આ સાહેબ. જગત છે ને નિર્ણાયક છે, હું નિર્ણાયક નથી. આ દુનિયા નિર્ણય હગા કુટુંબ બધાને ખબર પડશે કે આ પ્રોબ્લેમ ક્યાં છે ને કોણ સાચું છે ને કોણ ખોટું છે. ઈ કોમેન્ટ એ તો છે જ ને. પછી એને હગાવાલા કહે કે આ તારી જ ભૂલ છે, કેમ કે તમે આ છે ને ઈ દુનિયા આખી જોઈ છે ને દુનિયા આખી નિહાળે છે કે આવા આવા માણસો થાય છે ને આવા પ્રોબ્લેમો બને છે. આવા પ્રોબ્લેમ એવું નહીં મનસુખભાઈ, અત્યારે હું મારા એમને મનસુખભાઈ અત્યારે હું મારા મમ્મીને ઘરે એવું તો મારા મમ્મીની લોકો બધા દુનિયાનું સાંભળે એટલે મને એમ કે અહીંયા નહીં બરોબર, તો હું હવે લેડીઝ હું જવું ક્યાં? બેન બધી વાત સાચી છે. આપણે જો કઈ બાબતમાં ખાનગી બાબત વાત કરવા માંગતા હો તો તમે કઈક મને 5-7 ફોન કર્યા લગભગ, મને હવે યાદ આવી ગયું છે. એટલે મેં કીધું મનસુખભાઈને કંઈક કહું તો વળી ઈ સમાધાન બેન તમે જાહેર કરવા માંગતા હોય, અમારી પાસે ખાનગી મેટર નથી. જે બાબતમાં કોઈના વાયરા દોર્યામાં ન હોય, આ સમાજના કંટ્રોલમાં ન હોય તો એને જાહેર કરવા જરૂરી છે. તમારી ઈચ્છા હોય તો વાત કરું, નકર રાખી દો. ના ના એટલે હું વાંધો નહીં તો પછી એને તો એ વખતે વિડીયો સોશિયલ કરે તો જ ખબર પડે ને. હા, કેમ કે તમે કઈ હવે આપણે કેવું ભલે છે કે સમાજમાં એને મેલેરિયા થઈ ગયો હોય તો મેલેરિયાની દવા પીવી પડે. સાચી વાત, એ તો તાવ આવે તો તાવની પીવી પડે, એ તો સાચી જ વાત તમે જે છે. કાંઈ છે એ તમારું સમાધાન નિર્ણય નથી થયો, તમારું પૈતું નથી. સાચી વાત છે. તો હવે આ પતાવવા માટે થઈને આ જગતના આ જગતની અદાલત છે, દુનિયાની અદાલત છે. સાચી વાત તમારી. કેમ કે તમે તો આવા સજ્જન માણસો હોય, જસ્ટિસો જોતા હોય, વકીલો સાંભળતા હોય, પછી સજ્જન માણસો સંત સંન્યાસી બધાય સાંભળતા હોય. ના ના પછી એવું જ કરવાનું સોશિયલ વિડીયો ખબર પડે એમને. તો પછી તમે હવે એક કામ કરો, હા હવે તમે તમારા ફોટો બોટાને મોકલો, તમારા ઘરવાળાના તમારા એના નંબર દો. હવે પહેલા મને તમારું આખું નામ લખો. પાયલબેન રસિકભાઈ, ગામ કડી. હા કડી જોડે કલ્યાણપુરા. કડી લખું છું. હા કડી લખો ને. કડી કલ્યાણપુરા. હા કડી કલ્યાણપુરા. હા અને તાલુકો મહેસાણા. તાલુકો કડી અને જિલ્લો મહેસાણા. હા, જિલ્લો મહેસાણા. મહેસાણા. પાયલબેન રસિકભાઈ, તમારી અટક શું કીધી? અટક પટેલ. પટેલ. ઓકે, હાલો. હવે તમારું સાસરું ક્યાં ગામ છે? મારું સાસરું ધાંગધ્રા જોડે ગુજરવદી ગામ. ધાંગધ્રા આવે અમારે પણ અહીંયા ગામ આગળ આવ્યું ગુજરવદી. ધાંગધ્રા તાલુકાનું? હા ધાંગધ્રા તાલુકો હશે, જિલ્લો સુરેન્દ્રનગર હશે એવું હોય છે કઈ. હા, જિલ્લો સુરેન્દ્રનગર. એ મને ખબર. ધાંગધ્રાનું સુરેન્દ્રનગર. હા ધાંગધ્રા તાલુકાનું ગામ કયું કીધું? એ સસરાનું ગામ કયું કીધું? ક્યાં ધ્યાન છે તમારું? મારું સસરાનું ગામ ગુજરવદી. ગુજરવદી. હા ગુજરવદી ને? હા ગુજરવદી. ગુજરવદી. ઓકે. તમારા ઘરવાળાનું નામ શું છે? સંજય પટેલ. એનું એડ્રેસ તમારે જોશે? સંજય પટેલ. હા સંજય પટેલ. સંજય પટેલ. ઓકે. ઈ તમારા જ આપણે કડવા પટેલ, ક્યાં પટેલ કહેવાય? અમે ચાલાવાડી કરવા પાટીદાર. હા, ચાલાવાડી. ઓકે. હવે સંજયભાઈના મોબાઈલ નંબર છે? સંજયભાઈનો નંબર તમારે વોટ્સઅપમાં નાખી દો મનસુખભાઈ. હા, નાખી દો ને. હાલો, એ થઈ ગયો. પછી આ તમારા ઘરવાળા એકારે જ વાત કરવાની છે ને? હા તમારે મારા મિસ્ટર હારે તમારે વાત કરવાની બરોબર? હા, એની હારે વાત કરી લો છું. ઓકે. હવે સમાધાનનું કહે તો પછી તમારા સમાજના 5 આગેવાનો આવે એટલે પછી એકબીજા સમાધાન કરી અને પછી તમારું ઘર તમે બાંધી લેજો. હા વાંધો નહીં. અને અત્યારે જે કાંઈ તમારે છે ઘર સંસારની અંદર 2 જણાને વાંધો શેમાંથી પડ્યો છે?
એટલે અત્યારે શું કે મારો નંબર બ્લોકમાં નાખી દીધો મનસુખભાઈ. મારી હારે સંજય વાત. બેન, તમને પૂછું છું, તમે અહીંયા મહિનો દી રોકાણા, હા, મહિના દીમાં તમને શું તકલીફ પડી હતી કે તમારે રીસામણું નીકળ્યું? એટલે એમાં એવું હતું, બરોબર, મારે ના વિશે રાગ આવે, પણ મારા દેરાણી મારા જેઠાણી બધા હેરાન કરે, અને પછી એને સંજયને કે એટલે સંજય મારપીટ કરે, સમજે? તો તમે દેરાણી જેઠાણી હારે બધા આપણે જે તમારા માવતરમાં રહેતા હોય એમ પરિવાર હારે રહ્યો ને, બીજાની હારે વાંધો શું કામ પડે? હે? હા, આપણા પરિવાર દેરાણી જેઠાણી હારે બેનું જેવું વર્તન કર ને કઈક, જેથી કરીને એકબીજાને દેરાણી જેઠાણી થાવ તો બાથો. હવે તો ફટાઈ ક્યાંય દેરાણી જેઠાણી ના મળે છે, ખબર છે? દિવાળીમાં હા, દેરાણી જેઠાણી ફટાક્યા હોય તો આવે છે, હું બે બાથે છૂટે એટલે હા, એમ ઈ હવે એવા ફટાક્યા નીકળ્યા છે, જેવા આપણા ઘરે જેવું વર્તન હોય ને એટલે દેરાણી જેઠાણી નણંદ ભોજાઈ ને એ બધું મટાડી દેવાનું, બેન ને પરિવાર જેવું જિંદગી જીવવાની, જેથી કરીને આવા બંબાલ ન થાય. એ સાચી વાત છે. આપણે એમ કે આપણે ફેમિલી સાથે રહેવું હોય તો સારું છે, અને પછી રાગ ના આવે તો એ લોકોને પછી સમજીને જુદું આપી દે. મારી વાત સાંભળો બેન, રાગ નો આવે ને એટલે આપણે આપણો ઈગો એકાબીજાનો કરતા હોય, ઈગો હટશે ને એટલે રાગ નો આવે. હવે એમાં તો એકાબીજાનો વિચારને મેચ કરો કે ભાઈ હવે તું ચા બનાય તો હું રોટલી બનાવું, એટલે થઈ ગયું. હા, એ કહો કે તું રોટલી બનાવી તો અમે, હા, એ તમારી સાચી વાત. હા, એમ એટલે એમ એકાબીજા કામના ભાગલા કરીને તમારી રીતે કરો તો થાય. આપણે શું ઓલી રાંધે ને આ રાંધે પછી એમાંથી બાંધો, અને આમાં કામમાં વાત થાય. હા, એટલે એવા એકાબીજાનો વિવાદ નહીં કરવાનો. કદાચ એક ટાણું વધારે રાંધી નાખો પ્રોબ્લેમ શું? ના ના, એટલે મારે શું, એ 15 વર્ષથી મારી દેરાણી આવી, મારે તો હજુ 1 વર્ષથી આ મેરેજ થઈ રહી, એટલે આપણને કહેતા કે હોશિયાર, એટલે આપણને હજુ એમના ઘરની રૂઢી આપણને ના ખબર હોય કેવી છે. એ શીખી જવાનું હોય, જેના ઘરે જાય ને એવું બની જવાનું બેન, તો ઘર હાલશે, નકર નહીં હાલે. હા, એ છે ને ભાઈ. અને મારો વિચાર અલગ અલગ હોય, બધાનું જીવન અલગ અલગ હોય, એ જીવન જીવવા માટે એકાબીજાના વિચારને મેચ કરવા પડે, નકર ઘર નો હાલે. એ સંજય એવું કે એમ કે બધા ભલે બોલે, આપણે આપણું કામથી કામ, આપણે આમ બોલવાનું જ નહીં. તો સાચી વાત છે, નહીં બોલવાનું. એનું કારણ છે કે એકાબીજા જવાબને હું તું કરો તો વિવાદ વધે ને. અને આમાં મારો વાંક છે, મારા દેરાણીને બહુ બોલવા માંડ્યા બધા ઘરના, એટલે મેં મનસુખભાઈ એવું કર્યું, હું તમને મારી સાચી હકીકત કહી દઉં. એટલે મેં એવું કર્યું, અમારે અહીંયા સુરેન્દ્રનગર હે, મારા ફઈજી રહે હે અહીંયા, એટલે ચાની બાબતમાં બાજવાનું થયું, એટલે મારા દેરને બહુ જ બોલવા માંડ્યા આખા ઘરના. અને સંજય ગયા હતા, આમાં ડીજે હે, આપણે લગ્ન પ્રસંગ ડીજે વગાડીએ ને, એમાં તમારે દેરાણી જેઠાણી જેઠાણી તો સુરેન્દ્રનગર રહે. દેરનું નામ શું છે? દેરનું નામ હરેશભાઈ. હરેશભાઈ દેર. હે? દેર. હા, દેર થાય હરેશભાઈ. અને દેરાણીનું નામ? કિરણબેન. કિરણબેન. બેન દેરાણી. હા. ઓકે. આ સિવાય સાસુ? હે? સાસુ? શું કહો? સાસુ છે? હા, સાસુ છે ને. હા, બસ. સાસુ નામ શું છે? સાસુ નામ ભાવનાબેન. સાસુ સસરા છે? સસરા હે નાનજીભાઈ. સસરા. આ બધું શું હોય કે આ એને શું હોય કે આમાં શું થાય, પણ આમાં તમારી ઇજ્જત જાય, બધું તમારા કુટુંબની બરબાદી થાય, આવું બધું થાય. કેમ કે તમે સમાજના વાર્યા દોર્યામાં ન હો તો. અત્યારે તમારા ઘરે બંબાલ થાય, આપણા ઘરે મરણ થાય તો શ્રદ્ધાંજલિનો ફોટો આવે, આપણે એકબીજાને માથા તોડી નાખીએ એટલે પોલીસ અને છાપાવાન બધે આવે, નિયામણું કાઢે એટલે વીડિયામાં ને એમાં આવે, કેમ કે તમે એકબીજા સમજ્યા નહીં. સમજી ગયા હોત તો આ દિશા ન થઈ હોત. હા, મનસુખભાઈ એવું નહીં, મેં જે અમારા બાજુના ગામ મોટા સાહેબ હારે વાત કરાઈ, સરપંચ હારે વાત કરાઈ, પણ સંજય એવું જ કે મારો ભાઈ કે એમ કરવું પડે, તો ભાઈ એવું કે બૈરું નહીં રાખવાનું. એ ભાઈ કે હમણાં હું વાત કરું સંજય યાર, તમારે હમણાં ડાયો થઈ જાય સંજય. કેમ કે આપણી પત્ની હોય તો આપણે જ આપણી ગાડીનું હેન્ડલ ડ્રાઇવિંગ આપણે જ કરવું પડે, પછી ડ્રાઈવરો રાખો ગમે મકાલ. અને મનસુખભાઈ મારો વાંક કે મારા દેરાણી, હું તમને મારી આટલી વાત કહી દઉં કે મારો વાંક કેમ કે મારા દેરાણી મારા દેર હે ને, મને આમાં ડીજે હે, લગ્ન પ્રસંગમાં વગાડવા છે ને ડીજે, મોટા પાયે ખોડલ ડીજે હે તમારી પાસે? હા, મારા સાસરી વાળાને મોટા, એટલે આમ તાલુકામાં, આખા તાલુકામાં મોટું નામ હે ખોડલ ડીજે, ગુજરવદી વાળાનું. એટલે એમાં એવું થયું, જ્યાં
બહાર ગયા ને મારી દિરાણી બહુ જ બોલવા માંડ્યા, મારી ચા બરી ગઈ એમાં મારી દિરાણી મને બહુ જ બોલવા માંડી, આમ ને તેમ ને તેમ. આ પછી મેં બરી ગઈ કેવું ને હજી ચા બરી ગઈ ને એની હજી વાઈસ ગઈ નથી, આવી ચા બરી, હે ઊંડાઈની ચા બરી ગઈ, હજી ગંજ જાતી જ નથી. એટલે પછી બાજવા માંડી, એટલે પછી હું એને મારા ફઈજી ઘરે સુરેન્દ્રનગર કીધા વગર લોક મારીને જતી રહી, સમજે. બેન ઘર સંસાર અકાલવા માટે થઈને થોડુંક સહન શક્તિ કરવી પડશે. હું સંજય હારે વાત કરું, સંજયને નંબર દો હાલો. હા હું તમને વોટ્સઅપમાં નખાઈ દઉં હાલો નંબર હવે સંજય. ફટાફટ હો ને, તમારા ફોટા મોકલો 2 જણાના. હા ના ફટાફટ ભાઈ કહું હું હાલો નાખી દે. ઓકે. એ આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? હે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મંજૂરી છે, પણ તમે સંજય યારે વાત કરી લઉં શું હા, કે છે ઈ તમને કરી, ખબર? તમે પેલા ઈ બધું મારે સમાધાનનો પ્રયત્ન મારો થઈ ગયો. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મંજૂરી તો છે જ. ઓકે. પછી કાલે બીજા લફડા છપડા થાય ને હવે સમાધાન થઈ ગયું ને હવે આમ ને હવે રહેવા દ્યો ને એવું કઈ લપાચપા નહીં થાય ને? ના 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 થાય. ઓકે. હા એમ, એટલે પછી હું છે કે પછી આપણું કામ પત્યા પછી આપણે છે ને કામ પત્યા પછી રાજા બની છે, એટલે એવું હવે નહીં હાલે. કેમ કે અમે બધાને પેલા તમારે આટલા દિવસના ફોન કરો તો મારી પાસે ટાઈમ નથી હોતો, કેમ કે હું કોર્ટ કચેરીમાં ને બધે જાતો હોઉં છું. એટલે ના ના વાંધો નહીં, તમે સંજય યારે વાત કરી લો, તો તમે બોલશો એટલે એ તો કેસે જ ખરા ને તમને. હા ઓકે, મને નંબર મોકલો હાલો. એ આ નંબર હું નખાઈ દઉં હાલો વોટ્સઅપમાં. ઝપટ રાખો નગર પાછું પડ્યું રહે. 10 દિવસે ફોન કરો તોય પડ્યું રહે, બસ નો કહેતા. ના ના નખાવું હાલો વોટ્સઅપમાં. ઝપટ. હા એ આ નંબર જોઈ લો સંજયનો. આ ફોટો તમારા? ફોટા હવે તો ફોટા તમારા અત્યારે એમાં બેનના ઘરે ફોટા ઘરે પડ્યા છે. ફોટા વગર બધું આમાં, એટલે તમને કહું છું કે મને ખોટો હેરાન હે? કરવાનું હું કંટાળી ગયો છું ભાઈ. મને મોબાઈલમાંથી ફોટા મોકલી દો તમારા ઘરવાળા ને તમારા. હા તો આ વાત તો કરી જો ભાઈ, ફોટા હું નાખું. અરે હમણાં વાત થઈ જાય એમ કહું છું. હા 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 અહીંયા બધું કમ્પ્લીટ હોય બેન. તમે મને મારી પાસે ને તડફડ મારું કામ છે. મારા મોબાઈલમાં ફોટો ચાલશે ને હોય તમારા હા નાખું. તમારા ઘરવાળાના તમારા મોબાઈલની અંદર ગેલેરીમાંથી હોય ઈ આમાં નાખી દો. હા એક જુદા જુદા ચાલે ને, આમ જોડે નહીં બેના. હા જેમ હોય એમ જુદા જુદા હોય તો હાલે, તમે દ્યો નહીં અમે ભેગા કરી દેવું. હા હા વાત તો તમે નહીં, તમે જુદા વાત કરો જુદા હાલો હું દ્યો તો અમે નાખી દઉં. ભેગા કરી દેવું, તમે દ્યો વાળી ખોટો. હે હા હાલો મોકલો કાંઈ. હા તમે ફોન કરી લો હું નાખું હાલો. હા હાલો હાલો. સંજયભાઈ બોલો. હા બોલો. શું મજામાં ભાઈ? હો હા મજામાં. બોલો બોલો. આપણે સંજયભાઈ પટેલ, હા ધાંગધ્રા તાલુકાનું ગુસરવદી ગામથી બોલો ને? હા બોલો માં ખોડલ ડીજે. બોલો. હવે સંજયભાઈ મારે એવું તમને વાત હતી કે તમારા ઘરવાળી પાયલબેન રસિકભાઈ કડી કલોલ કલ્યાણપુર હા ના છે. હવે એમાં કઈ કે મને તેડતા નથી એવી બધી થોડીક મેટર હતી કે અમારી સમાજમાં એ એટલે બધું કારણ તો એ છે ને તેડતા નથી ને. હા ભાઈ એના માટે મેં તમને એટલે જ ફોન કર્યો ભાઈ કે શું આમાં, કેમ કે પાયલબેન નું મને આજે અઠવાડિયે 10 થી ફોન કરતા હતા પણ આપણી પાસે ટાઈમ મળ્યો નહોતો, એટલે આજે પછી થોડો ફ્રી હતો મેં કીધું લાવો પેલા વાત કરી લઉં. તમે ક્યાં બોલો? હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ રાઠોડ. હા હા એટલે હવે એમાં એને છે ને મને બધું આવું કીધું કે ભાઈ આવી રીતે છે કે મારા દેર ને દેરાણી ને એવું બધું છે. મારો ઘરવાળો છે ને એ મારા જે દેર કે એટલું કરે છે સંજયભાઈ. એટલે મેં કીધું લાવો પૂછી લેવા, તો ઘરના પર છે આવું તો આયલા કરતું હોય છે. તો એમાં તમારા બે જણાને ભળે એમ છે કે નથી ભળે એમ? મનસુખભાઈ એમાં એવું છે, હા એમને તો જો ઈવડે ક્યાં નહીં બરાબર. હે તમારે આ તકલીફ હતી. હા હા ઈવડે કે એમનું કે અમારે આ તકલીફ હતી. હવે એને ખાલી એવું પરિવારનું, હવે ઈ તો ભાઈ જો આ ઘર જેટલા બાંધ્યા ને બધા ઘરની અંદર બધાને ઘરે હોય, તમારે એકને ઘરે ન હોય. અને એના માવતરમાં એવું ન હોય, કોઈની દીકરી કોઈને ન્યા બધું કઈ ઓલું હોય નહીં. આજે તમારી બેન હોય તો કઈ તમને ભારે ન પડે, એ તો તમે રાખી લ્યો, હાંચવી લઈએ આપણે. પણ મતલબ આમાં અત્યારે કઈ વાતમાં કઈ છે નહીં એમ. વાતમાં કઈ નથી. વાતમાં તો આમાં શું હોય કે કોઈ તકલીફ હતી જ નહીં મનસુખભાઈ. હા પણ આ છોકરી અહીંયા જાય એટલે ઘરના આડોરું બોલ્યા. હા એટલે થોડી તકલીફ વધારે પડી. જો મારે સાંભળો, ઈગો હટ છે ને કોઈ પણ માણસને કે મારા ઘરે પણ ઈગો આવું ન થાય. છોકરી વાળાને ઈગો મનસુખભાઈ છોકરી વાળાને ઈગો ન રખાય.
ઈ આપણી આપણે છોકરીનો કીધું વાંક છે મેં મનસુખભાઈ. મારી વાત સાંભળો. મનસુખભાઈ આપણી છોકરીનો વાંક છે તો આપણે ઈગો નો રખાય. ઈ મેં મારી ભાષામાં કીધું હોય ભાઈ, જો હું છે ને હું એક હા. તટસ્થ વ્યક્તિ તરીકે મેં ઈ બેનનું તમને રેકોર્ડિંગ મોકલું, તમે સાંભળી લ્યો કે મનસુખભાઈ કેવા એને ખચકાવ્યા છે. કેમ કે જેને ઘર બાંધવું હોય એને દુઃખ પડ્યા વગરનું કોઈના ઘર આયલા નથી. હા હા. કોઈ ત્યાં કદાચ તમારે ત્યાં કરોડપતિ હોય, બંગલા બાંધ્યા હોય તોય કાંઈ દુઃખ આપણે બે ભાઈ છીએ બરાબર, તો આપણે બે ભાઈનું કમ્પ્લેટ હાલે જ છે. હમ. તો હવે પછી મારી વાત સાંભળો બીજી કે હવે વ્યક્તિ ઈ વિવાદ કાંઈ નહીં કરે અને બધા એક પરિવારમાં જોડાઈને રહ્યો, આવું બધું થાય તો તમે સહમત છો તેડવા? હવે મારે ઘરે પૂછવું પડે ને બધાને, કારણ કે ઘરના રે ટસલ વધારે કરી નાખી છે. ઈ ઘરના હારે ટસલ નહીં થાય, પછી ઘરને નહીં થોડુંક સહન કરવું પડે. એક મારી વાત સાંભળો કે આજે તમે તમારા બધા ઘરના સહન કરે, તમે ગાયરું મનસુખ મને દો તો હું સહન કરીશ. હું કઉ છું ઈ મેં એને મારી ભાષામાં કીધું સાહેબ, અને હજી તમે મને જે કહો છો કે આવા આવા પ્રોબ્લેમ છે, ઈ પ્રોબ્લેમ નું નિરાકરણ લાવી દેશું કે ભાઈ હવે આવું નહીં કરે. કેમ કે મારી ભાષામાં જે આવતું હોય છે ઈ હું બધું કરાવડાવી. એવું નહીં થાય પછી શું છે, ઘરના નહીં થોડુંક એકાબીજાને અમે શું છે, જો ભાઈ ઘરે શું કે રાંધવા ચીંધવામાંથી બાયુને તકરાર થાય, ઈ બધાયને કરે હોય. 6 મહિનામાં થઈ જાય મનસુખભાઈ, 6 મહિનામાં થાય. હાલો 2-5 વર્ષ થયા હોય તો થાય એવું. 6 મહિનામાં એવું થઈ જાય. હવે એમાં એવું છે કે ઈ જેના ઘરના રિવાજ હોય ને એને હિસાબે થોડુંક એને પરિવર્તન લાવવા માટે થઈને આપણે જે ખેતર લીધું હોય ને તો ઈ ગમે એવી ખેતી ગમે એની હોય, પણ આપણને કેવું ફાવે છે એવું ખેતર આપણે બનાવવાનું. શેઢા પાડા હા તે બધું રેડી કરવાનું. શેઢા પારા ખોદી મનસુખભાઈ બરાબર, તો ખેતર ચોખ્ખું થવાનું, પણ શેઢા પારા ખોદવા જ ન દે તો શું કરવાનું કહો? એના માટે પેલા હું તમને શિખામણ મનસુખભાઈ એક વસ્તુ કે તમે મને શિખામણ દો તો મનસુખભાઈ તમે મોટા હો તો મારે થોડુંક વ્યવસ્થિત સાંભળવું પડે. ભલે મને બધી ખબર જ પડે. સંજયભાઈ મેં મારી ભાષામાં ઈ બેનને જો હું ત્યારે મેં તમારી યાર વાત નથી કરી, પણ અમે અમારાથી જેટલું થાય ને એટલું એમનામાં કહી દીધું. મેં તમને કેમ કે અમને એમનામાં ખબર છે, કેમ કે આ સંસાર છે ઈ જેને ઘર બાંધ્યા ઈ બધાયની માથે આ દિવસો ગયા છે. મારા ઘરે તમારા ઘરે છે એવું જ મારા ઘરે હોય. મારા ઘરે કઈ બાજુમાં છોકરામાં કઈ ફેરફાર ન આવે. તમારે શામાંથી થાય એમ અમારે રાંધવામાંથી જ દોરી થાય. ઈ તમારે ત્યાં રાંધવાનું અમારે ત્યાં જાજા માણસો હોય, મોટો માણસ હોય, જાજા માણેનું હોય, 2 જણા રહેતા હોય, 2 જણા પૂરતું હોય. ના એ તો બધું એવું જ હોય. હા, એટલે જેવો પરિવાર જેવું જેનું કુટુંબ એવું અહીંયા હોય. બાકી એનાથી મતલબ કઈ બીજો નથી. કદાચ 2 જણા પૂરતી શા બનાવતા હોય, 5 જણા રહેતા હોય તો લીટર એકની મૂકતા હોય. મૂળ સારી જાય. હા, એટલે મૂળ ખાલી સમજણ ફેર છે. આપણે પાયલબેન ને સમજાવી દઈએ અને કદાચ તમારું હાલી જાય તો તમે હલાવી લ્યો. જો અહીંયા આ પાયલબેન ને મૂકીને બીજી છોકરી કરશો તો એ દીકરીની જાતમાં જેના પરિવારના લક્ષણ હોય એ ભેગા લઈને આવશે. અહીંયા તમારા ઘરે છે એવી તો ક્યાંયથી વિદેશમાં જ ગોતી આવશો તો નહીં આવે. કેમ કે એના પરિવારના લખણ હોય ને એ ભેગા આવે. પછી એ લખણ કાઢવા માટે ધીરે ધીરે હકાલવાનું. આવું નહીં કરવાનું, આ વસ્તુ અમારા ઘરે નથી થતી એટલે ત્યાંથી પરિવર્તન લેવાનું. આ ચા તમારે ત્યાં એલચી વાળી બનાવતા હતા, અમારે ઘરે આદુ વાળી ચા બનાવે છે એટલે એલચી આમાં નહીં નાખી. કેમ કે એટલે એ બધું પરિવર્તન આવતું છે. એટલે મુદ્દો એના ઘરનો જે રીત રિવાજ છે એ ધીરે ધીરે કરતા આપણે એને છોડાવવાનો. પણ એ કાર્ય 3 ફેઝ ઝટકો નહીં દેવાનો, નકર કાઢ ડૈયો ઉડાડે ને કા મોટર બારે. એટલે એવું થોડું થાય. આપણે આ ડીજે માં નથી સર્કિટ બાર નાખી. ઝાટકામાં એવું હોય કે ઘરના સભ્ય જે 15-20 વર્ષથી રહેતા હોય એ તો થોડુંક તો અમને શિખામણ દે ને. સંજીભાઈ અડધી વાતમાં આખી વાત જ સમજી ગયો છું કે તમારું આખું પરિવાર હારે રહ્યો છો એમાં અત્યાર સુધીમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ પાયલબેન આવ્યા ને તમારો માસડો વિખાણો ઈ હું એમ ના. અમારે અડધી વાતમાં સ્ટેનોગ્રાફર જેવું કામ હોય, અડધી વાત કરો તો આખી વાત ખબર હોય. પણ સંજયભાઈ કે હવે એવું ન કરે તો આપણે તેડી લેવા તૈયાર છો? હવે ઘરના ફેમિલીને બધાને પૂછવું પડે. એનું તો કારણ મારી વાત સાંભળો, ફેમિલીને પૂછશો, તમારે તમારું ઘર તમારે બાંધવાનું છે. આખી જિંદગી કોઈ ભેગા રહેતા નથી. તમારે અત્યારે મેળ છે ક્યાં લગન, પણ તમારે બાલ બચ્ચા થાય, બાળકો મોટા થાય તો તમારે તમારું ઘર બાંધવા માટે થઈને કઈ બધે ભાઈઓને પૂછીને હાલશે નહીં. એટલે પતિ પત્નીના સંબંધ છે એમાં ભાઈઓને પૂછવું જરૂર નથી, તો તમારું ઘર નહીં હાલે. પણ મનસુખભાઈ પતિ પત્નીમાં ઘરના પૂછવાનું ન હોય, પણ હવે
પત્ની જો 4 વખત આવું કર્યું હોય, હું 4 એમ કહું વખત છું આવું કે એવું કર્યું નહીં કરે. તમે આખી વાત જ સમજતા નથી દાદા. હું તમને કહું છું કે એવું નહીં કરે, એવો અમે ટપ્પો દઈએ છીએ. પછી 5-10 આગેવાનોનો રૂબરૂ એને તેડશું. એકલા વ્યક્તિગત તેડવાની વાત નથી કરતો દાદા. તમારા ઘરે આવું નહીં બને એવી આપણે બાંયધરી લીધા પછી તેડવા સક્ષમ છો, પછી તમે તમારું ઘર બાંધવા તક કરજો. બાકી તમે તમારું ઘર બાંધવામાં પરિવારને પૂછીને બાંધશો તો બાઈ તમારું ઘર નહીં બાંધે, બીજી નહીં બાંધે. આને ભૂલી જાઓ. ભયનું આમાં જો ઘર મારે બાંધવાનું તો એમાં ભયનું આપણે કહેવાનું આવતું જ નથી, બરાબર. પણ હવે જો કાંઈ એમાં તમે સંયુક્ત પરિવારમાં સાંભળીજો ભાઈ, જો સંયુક્ત પરિવારમાં રહેતા હોય એટલે આપણે એને કીધું પાયલબેન ને કે બેન સંયુક્ત પરિવારમાં દેરાણી જેઠાણી હાહુ હહરા આ બધાયના જો તમારે મોજ લેવી હોય, સસરાની મોજ લેવી, કેમ કે એ બધું પરિવારની અંદર સંયુક્ત પરિવાર હોય તો હારા વિનાનું શું કામનું, હાહુ વિનાનું શું કામનું, નણંદ વિનાનું શું કામનું. એને સંસાર નથી કહેવાતો. સંસારમાં નણંદ જેઠ જેઠાણી હાહુ હારા આ બધા મેણા ટોણા એવું બધું જીવન જીવતા દુઃખ સુખ માંથી બહાર નીકળો એને સંસાર કહેવાય. બાકી અનાથ આશ્રમમાં પરણ્યો કાંઈ હોય જ નહીં. હા, અનાથ આશ્રમના છોકરા પરણ્યો ત્યાં એને હાહુ, પણ એના હાહુની કિંમત ન હોય. હાહુ કેવી હોય? હાહુ હોય તો હાહુની કિંમત થાય, હારો હોય તો હારાની કિંમત થાય. બાપા હવે ગીતો પરબારું. આ તો પાદડું ખેતરના પગમાં વાળા, કજિયાડી બાયડીને પાડોમાં હાળા, એટલું નો દેજે દ્વારકા વાળા. એટલે મનસુખભાઈ આને ઘર કેટલા કર્યા એ તમને ખબર છે ને? હવે ઈ અત્યારે તમે મને કહો છો, હવે ઈ જેટલા કર્યા એટલા. હવે આ જે ભેંના સિંગડા પગ આવી ગયો છે એમાં હવે 10 ઘર ગણાઈ તો આમાંથી પગ કાઢવામાં પરસેવો જ વળી જાય. આ ડીજે માં 2 જ વાગ છે, મીટ નહીં વાગે, મીટ વાગ છે 2 જ નહીં વાગે. એટલે એવું થોડા જજુ થા, બેયને ધીમું ધીમું વગાડવાનું ચાલુ રાખો એટલે ધીરે ધીરે હરકો આવી જાય. બધું વગાડવું આપણે વગાડવા હાટુથી જ લાયા હતા. આપણે તો ઈ થઈ જાય. જો ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર છે સંજયભાઈ. જે ઓપરેશન કરે ને આપણો છોકરો તમને કહું કઈ ગાંડો છે, માનસિક બીમાર જન્મ લીધો હોય તો કઈ ઉકાળો નાખ્યા હોય તો નથી, મોટો કરવો જ પડે. થેલેસમિયાના બાળકો હોય, થેલેસમિયાના બાળકો હોય જેને જન્મતા ને એને બ્લડ ચડાવવું પડે, કઈ ઈ બાયું ઉકાળા નાખી હોય એને મોટા કરવા જ પડે, કેમ કે આપણા પરિવારમાં આવ્યું. એમ તમારા પરિવારનો સભ્ય છે, હજી છૂટાછેડા નથી થઈ ગયા. હા, છૂટાછેડા નથી થઈ ગયા. એટલે બધે જવાની જરૂર જ નહોતી ને, એટલે બધે જવાની જરૂર જ નહોતી. સંજયભાઈ જે બનાવ તમે ફોન ઉપર ચર્ચા કરો મનસુખભાઈ, તમે ફોન ઉપર ચર્ચા કરો તો ન પતે. પણ એ રૂબરૂ આવીશ ને ભાઈ, તમારું જો સારું થતું હોય છે રૂબરૂ આવીશ. હું એવો માણસ છું કે ફોન તમારી વાત નહીં, તમારી પાસે આવવાની જરૂર જ નહોતી ને, તમારી પાસે આવવાની જરૂર જ નહોતી ને. પણ હવે એમાં એવું છે ત્યાં કોઈ આગેવાન પાસે જવાની જરૂર નહોતી મનસુખભાઈ. પણ હવે ઈ તમે આખી વાત સમજતા. આગેવાનો એને જ કહેવાય કોડિયું બધી હોય, દાણિયાની જરૂર કઈ પડે ઈ રમત આવે તઈ એમ. હા, એટલે એમ કાર્યકરની ક્યારે જરૂર પડે? ઘરે જે ઘરે આપણું એકાબીજાનું મેચ નું થયું હોય ત્યારે બીજા માણસોને સમાજને મેચ થવાનું કારણ કે ભાઈ આપણે ઘર છોડીને વહી જઈએ એટલે મેચ થઈ જાય. નો થાય નીકળી જઈએ સંજયભાઈ, નો થાય. પણ જે કોઈ ન હોય, સાંભળો પેલા તમે મારી વાત. ઘરે લોક મારીને નીકળી જવાનું કીધા વગર કે હું જઉં હું આમ જઉં ટીમ જઉં, અને પછી આપણે 10 જણાને ગોતવાની. આ નિયમમાં આવે. પણ હું એવું તમને અત્યારે કઉ છું, જે વાત વહી ગઈ હતી એવું હવે બનાવ નહીં બને એની વાત. હવે જે દિવસ વયો ગયો છે, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ, એમાં અત્યારે વર્તમાન કાળમાં ધ્યાન દેશો તો આ ઘર હાલશે. બાકી ભૂતકાળ ને ભવિષ્યકાળની વાતો કરશો તો ભાઈ આજી વિવાદ વધશે. જે ચા બળી ગઈ હતી તમારા ઘરે તપેલીમાં, ઈ ચા માંથી બાંધ્યા હતા, ઈ તપેલી પાછી ગોતી આવશો પાછી વિવાદ થાય. બાય કહેતા કે માયરી તો નહોતી ને ઘરના તો કહેતો ખરા. તમને પણ ઈ વાત હવે પાછી તમે ઊભી ઉપજાવો તો નથી. ગયા વર્ષે કપા વાવ્યો તો ઈ કેવો થયો તો ને એમાં કેવા સીંડવા હતા, ઈ ઓણ વાત ન કરાય. હવે કેવું બિયારણ લેવું, કેવો વાવવો છે ઈ વાત કરાય. મનસુખભાઈ આ વસ્તુ બાપા નથી કહી શકતા. સંજયભાઈ, હું એમ કહું છું ઈ વાત જે બની ગઈ છે ને ઈ હવે છોડી દો. હવેથી આવો નો બનાવ બને ને એના માટે હું તમને રિક્વેસ્ટ કરું છું. હવે જે થઈ ગઈ હતી વાત, બની ગયું છે ઈ જવા દો. હવે આવું ન થાય એના માટેનો પ્રયત્ન છે. થઈ ગયું છે તો બધું થઈ જ ગયું છે. સા ભરી ગઈ હતી, તપેલી ભરી ગઈ હતી, બધું થઈ ગયું હતું ને એ હવે કાંઈ પાછું સુધરવાનું નથી. પાછા પછાડો તોય ગઈ પલ ફેર નહીં આવે, કરી લેને બંદગી બાપુ, ગઈ પલ ફેર નહીં આવે. હવે પાછી ગઈ પલ પાછી ફેર નહીં આવે. હા મનસુખભાઈ, હું તો તમને હાંજે ફોન કરીશ, મારા ફેમિલીને પૂછી લઉં. પૂછી લે દાદા. પણ બને એટલું સમાધાન થઈ જાય. વાતમાં કાંઈ છે નહીં દમ. હવે સા ભરી ગઈ એમાં કાંઈ લાંબો લોચો છે નહીં. મનસુખભાઈ જો એક વસ્તુ કહું મનસુખભાઈ, આપણે સમાધાન જ કરવાનું હતું, પણ એમને થોડીક એના પપ્પાની બધા ઘરના જોડે બોલ્યા. મારા ભાભી સાંભળો
મારા ભાભી એક હેન્ડીકેપ છે એટલે લંગડીને બંગડીને આવું ને બધું બોલે એટલે શું કરે ઘરના. પણ એવું નહીં બોલે. અત્યારે કોઈ બનાવ એવો નહીં બને એવું હું એને તમને ઠપકો મારીને કહું છું, એમ કહું છું કે એવો સંજોગ તમારા પાછા નહીં આવે. અને જો આપણે મનસુખભાઈ આપણે ધંધા લઈને બેઠા હોય એટલે કે હું ઘરે ને ઘેર 24 કલાક તો ન રહી શકું. કાંઈ વાંધો ઈ તમને કોઈ રોકશે નહીં. તમે તમારું ઘર પરિવાર સારું હાલે એવો હું એમને ઠપકો આપી દઉં છું. કેમ કે ઈ મને 10 દિવસ ત્યાં ફોન કરે છે. મેં તમને પૂછ્યા વગર તમારી પેલા મેં એનો ફોન આવ્યો ને ત્યારે જ મેં એને બધું કહી દીધેલું છે. કેમ કે અમારા કાર્યકર જ્યાં કણ ડોક્ટર પાસે જાવ ને ત્યાં કણ હાજી જીજી નો કરે, ત્યાં તો લીમડાનું પાણી જ પાઈએ. કડવું હોય બા. હા કઈ અમે જી કરીએ તમારા સમાધાન ન થાય. સમાધાન કરવામાં અમે તમે જો અત્યારે તમને કેટલું વહકતું જ બોલું છું તો તમને હા ભાઈ સાચી વાત છે જી બાપા, હા તો બી સાચી વાત છે તો બી ઈ ન થાય. ઈ તમે સાચા છો, તમે વાત સાચી છે કે સ્ત્રી છે એને પુરુષ કરતા 3 ડગલા નીચું જીવવાનું હોય પણ મર્યાદિત. સમજ્યા વાત ને? કેમ કે પતિ પત્ની જોડે સજોડે હાલે પણ એને પુરુષ કરતા સ્ત્રી 2 ડગલા ઊંચી હાલે તો ઘર હાલે નહીં. હા એ બધા પ્રયત્ન છે. એટલે આપણે એને પહેલા જ કીધું કે બેન તારા પરિવાર હાહુ હારા નણંદ બધાય થોડું ઘર પરિવાર સંયુક્તમાં રહેવું હોય તો બેટા આપણા જીવન ચરિત્રમાં વિચારમાં સુધારો. એને પોતે કીધું મારી ભૂલ છે એવું ઈ સ્વીકાર્યું છે. કઈ વાંધો નહીં, તમે પેલા પૂછી લ્યો પછી મને આ નંબર ઉપર રિંગ કરજો ભાઈ. હા સર. પાયલબેન તમારા ઘરવાળા સંજયભાઈ વાત થઈ છે? હા શું કહે છે? હવે ઈ તેડવાનું બધું નક્કી થઈ જાય પણ તમે હું ટીકડ કરું. હે? હા હા બોલો. પાયલબેન તમારે તમારું ઘર બાંધવું છે? મારે તો બાંધવું જ છે. હા તો પછી તમે જે કઈ તમારું જે કઈ ભાષા છે એકાબીજાને ઈ બધામાં થોડુંક પરિવર્તન લ્યો એમ હોય તો સમાધાન થાય. નકર ઘરનું હાલે. ઘરના હાલે સાચી વાત પણ સાહેબ મને મારપીટ કરે એ કોણ? કાલ હવે મને મારી નાખે એ કોની જવાબદારી રહેશે? જો કોઈ મારે નહીં. ઈ તો આપણે પછી શું છે કે આપણે ઓલી જે જીભાન છે ને ઈ થોડું ખરાબ બોલીને કોઈને ગાયલું દઈને હવે તમે કંઈક તમારી જેઠાણી લંગડીને એવું બધું બોલો તો પછી ઈ તો ઘરે આપણે જેનો રોટલા ખાઈ છીએ ને એને આપણે કંઈક તમે ગાંડા છો તો ઈ થાય એવું નહીં. મનસુખભાઈ મારા પપ્પાને મારા ભાઈને પૂછી જોજો. મારા ભાઈને મારો દેર શું કહેતો હતો કે હું ધાંગરાથી પોલીસ મોકલું કે અને તમારી બધાની હાથ કરીને મર્ડર કરાવી દઉં. મારી વાત સાંભળો છો ઈ છે ને ઈ પછી ઈગો છે એકાબીજાનો. હું તને પુરાવી દઉં ને તું જોઈ લે નજી તને મને ઓળખતો નથી હું આસમાનના તારા તોડીને ભાઈ બધી વાતો છે ઈ અકારણ ક્રોધ કહેવાય. હા આપણે હમણાં ઠેકડા મંડી મોરવાનું ગાયરું મંડી બોલે કઈ એનાથી ઘર નો હાલે. ઘર હાલવું હોય થોડુંક સહન શક્તિનું પાત્ર લેવું પડે. અને તમે તમારા વાતું રહી ઈ તમારા મા બાપને પોગાડો. મને અહીંયા બટાટાનું શાક કર્યું ને અહીંયા ચા બનાવીને અહીંયા તીખું કર્યું છે એવી બધી આપણે આપણા માવતર સુધી પહોંચાડો એટલે ઘર નો હાલે. આ મા બાપ આ પરિવાર આને તમે ઘર માની લ્યો તો બેન બંબાલ મટી જાય. એ સાચી વાત છે ભાઈ. આપણે એવું નથી કહેતા પણ એ લોકો કઈક વાતમાં મને કપડા ને હવે હાલો હું જ મારે ઘર કરવું છે પણ જવાબદારી કે મારે પૈસા જોતા તો એ લોકો એવું કે છે તારા બાપને અહીંયા લઈ આય. મારે કપડા ને એવું કઈ લાવવું ના પડે મનસુખભાઈ? લેવું પડે પણ બધાય પરિવાર સંયુક્તમાં હોય તો બધાયના લીએ ત્યારે તમારે લેવાના હોય. પછી કઈ કાલ મને છોડી લઈ જાય તો પછી ઓલા 10 હોય એને ઈવડે એને નહીં જોવાનું. પણ નથી મારી દેરાણી નથી લઈ દેતી પછી હું કહું ને કપડાનું એ લોકો નથી. બેન આખો પરિવાર જે સંયુક્ત પરિવારની અંદર કેવી રીતે હોય સંયુક્ત પરિવારમાં આપણે બધાયનું જમવાનું બને એવું છે. મને તો ખીજા લેવી દે મને તો બર્ગર ખર તો ઈ નો થાય તો ઘરમાં ખોખ રહે. એ સાચી વાત છે. આપણે એવું નથી કહેતા કે એક બેન તમને પેલા કહું છું કે તમે તમારું જીવન અલગ જે પાડીને જીવવા માંગશો તો નહીં હાલે. આ આખો પરિવાર જીવે છે એવું જીવન તમારું બનાવો. એ સાચી વાત મંજુભાઈ. હું ક્યાં તમને ના પાડું છું કે તમારી ખોટી વાત છે. કપડા મને ફલાણું તો એ તો તમારી દેરાણીના નેના લે અને તમારા નો લીધા હોય તો તમારે કહેવાય પણ એના નથી લીધા ને તમારા લે તો કેવી રીતે થાય? ના એમના લીધા હતા પછી મારા નતા લીધા મંજુભાઈ. હું સાચું બોલું. ઈ પાછું આપણે એને કહેવાનું કે ભાઈ તમારા બધાના લીધા મારે લેવા જોઈએ. ઈ સંયુક્ત પરિવારની વાત છે. બાકી તમે કયો કઈ ના તારી દેરાણી ખાઈ એવું નહીં ખાઓ મારે તો બીજું જોશે તો બેન ના એવું ન થઈ. એટલે ઈ બધા આપણે જે કાંઈ છે ઈ બધા પરિવારમાં બધાનો ચા હરખો જ બને પણ તમારો સ્પેશિયલ દૂધનો બને ને ઓલીનો પાતળો બને એવું નહીં હાલે. એટલે સંજયે વાત કરી તમારા હારે? હા મારી હારે વાત કરી છે. ઈ બધું હું તમને હમણાં આપું છું. એટલે ઈ બધી વસ્તુમાં ઈ રેડી છે. અત્યારે તેડી લેવાનું નક્કી થઈ જશે. સાંજે મને ઈ ફોન કરે છે. એટલે તમે તમારા સ્વભાવમાં જીવનમાં પરિવર્તન લ્યો એમ હોય તો ઘર હાલ છે. બાકી મનસુખ ગોવિંદ ને મારા જેવા 10 મનસુખ ને ઉભા કરશો તોય નહીં હાલે. અમે તો જો મનસુખભાઈ હું તમને એવું નથી કહેતી કઈ ચા બનાવવા નથી આવવાના. ના એ સાચી વાત મનસુખભાઈ. તમે 100% મને સાચી શિખામણ આપી. હું ખોટું નથી કહેતી.
બેન પણ એ જે આગેવાનોની ફરજ ઈ છે કે જે કલાકાર હોય ને સ્ટેજનું માહોલ બાંધી દે. આગેવાન છે ને સમજાવવાનો, અમારી પાસે એવા શબ્દો હોય કે તમને તમે એમાં છટકી જ નહીં શકો, એકઈ શબ્દમાંથી નીકળી જ નહીં શકો, કેમ કે તમારી કેપેસિટી જ નથી. હારેની કેપેસિટી, કેમ કે શબ્દ છે ને એ તો બહુ મહામૂલો શબ્દ છે. એ તો મનસુખભાઈ તમે તો બધું જાણીને બેઠા હો, અમે તો થોડા કઈ આખી દુનિયાને જાણીને બેઠા છીએ. જાણીને નહીં, ઘર હાલવા માટે. તમે તમારા ઘરનું તમે જાણી શકો ને, હાલો દુનિયાને નહીં. દુનિયાને તો હું ન જાણી, મારો બાપ આવે છે, કેમ કે ઈ આ જગત છે ને એમાં બેન રોજ નવા અનુભવ થાય છે. આ જિંદગીમાં 80 વર્ષ જીવશો તોય રોજનો અનુભવ નવો છે. ના એટલે વાંધો આજનો નહીં. સૂરજ ઉગ્યો ને ઈ અલગ જ હોય. એ તો સાચી જ વાત છે આપણા ને. ઘરે રોજની રસોઈ બનાવો, પણ કંઈક જે રસોઈ બને એવી રોજ નહીં બને. આ તો છે જ ને. હવે મારી દેરાણી 15 વર્ષથી આવી, બરોબર. હવે મારે એમની રૂઢી ને મારી રૂઢી જુદી હોય. એ કેવું બનાવતા હોય, એ રૂઢી ફેરવી નાખવી પડશે. એના પરિવારની રૂઢી છે એવી રૂઢી કરશો તો હાલશે. બાકી બીજા બધાય તમારા ડીંડક એકેય હાલશે નહીં બેન. ચોખ્ખી જ વાત છે. ઘર બાંધવું હોય તો દેરાણી હારે બેન બનાવી લેવાની, જેઠાણી અને બેન બનાવી લેવાની, નણંદ ને બેન બનાવી લેવાની. આખા પરિવારને આપણો પરિવાર છે એવું જીવો થાય. બાકી હું અહીંયા તારી વહુ છું, વહુ જઈને થાવ નહીં થાય. એ તો સાચી છે ને. પરિવાર કોઈ વહુ બની ગયું ને એના ઘર હાલ્યા જ નથી. એ તો સાચી જ વાત છે ને. એ એમ કે રોશન નામ થવું પડે કે ના એક કુટુંબ છે. એટલે દીકરી છે ને બે પરિવારને તારે, એક માવતર પક્ષ ને એક સાસરિયા પક્ષ, બે પરિવારને તારનારી હોય તો આ સ્ત્રી છે. પણ બેન આપણા વિચાર, આપણો સંગ, આપણે હારા માણાનો સંગ કરવાનો. રજની ઓશોનો સાંભળો, તમે કોઈ ધર્મના ઇતિહાસ વાંચો, તમારા ઘરે બંબાલ ન થાય. તમારા લગ્ન તો હારા સોગડિયામાં કર્યા છે ને. હા, એ તો હારા ઝઘડિયામાં કર્યા જાઓ. તો પછી આટાણા બેબાલ થઈ તો બોલા બ્રાહ્મણ ને ગોત્યા હોય નહીં કે આ કેવું સોગડિયું હતું ડોહા, કેમ આમ થાય? એ તો પછી આ ઘરને કહેતા કે આ કહેવત નહીં મોટાની કે બ્રાહ્મણ તો ઘર ફેરવી દે, ઘર ના ચલવી દે. હે બેન, ગણેશ સ્થાપના કરી હતી? કરી હતી ને. ઓલા વિઘ્ન હરતા આવે, કાંઈ ઘરનું વિઘ્ન હોય તો ગણેશ ભગવાન હરી જાય. તો ગણેશ ભગવાન વિઘ્ન હરતા એ કઈ વિઘ્ન એ કઈ હેર્યું નહીં, આ સાનું ને કઈ. એમ નહીં, આ તો લોકો નહીં કહેતા મોટી ઉંમરમાં તમારા મોટા વડીલો કે બ્રાહ્મણ ફેરા ફેરવી દે, ઘર ના ચલવી દે. તો ત્યાંથી ઈવડે સટકી જાય, ઈ વાંધો છે. પણ મેં કીધું સોગડિયું કદાચ સારું હોય તો કદાચ આવું ન થાય, પણ સોગડિયું કદાચ ફરી ગયું હોય એવું કાંઈ મુહૂર્ત સોગડિયા લાભ શુભ અમૃત એવું કાંઈ, એ તો પછી બ્રાહ્મણ ને ખબર હોય ને મનસુખભાઈ. કઈ વાંધો નહીં. હવે પાયલબેન, તમે તમારું ઘર બાંધવા માટે થોડુંક આમાં સુધારો લેજો. તમારા ઘરનું જે માહોલ છે ને ઈ ન્યા લઈને ન જતા. ઈ તમારા ગામનો સીમાડો આવે ને ત્યાંથી એને વળાવી દેવું. જો મનસુખભાઈ મને કશું વાંધો નથી. જો હું તમને મારી ડિટેલ કહું, મારા મા બાપ ગરીબ છે, ઈ એવું મારી દેરાણી કે છે કે તમારા બાપના ગરીબને બેન છોડી દો, ગરીબને સાવકારીને છોડી દો. ઈ તમારી દેરાણી એ મેં તમારા ઘરવાળા હારે વાત કરી, બધાયની હારે દૂધમાં હાકર નાખો એટલે ભળી જાય. એ સાચી વાત છે. પણ મારા દૂધમાં પાણી તો ઈ તમારે આખી રાત ફ્રીજમાં મૂકજો, જુદું નહીં પડે. પણ જે છાશમાં પાણી નાખજો 1 કલાકમાં 2 જુદા પડી જાય. એ સાચી વાત છે. મને તો એટલું ખટાશ હોય એમને મનસુખભાઈ કાલાવર મને એમના ઘરના કોઈ ના કે કરિયાવર નથી લાવી તારા બાપના ઘરે. કોઈ કાંઈ નો કે, કોઈ કાંઈ નો કે. આપણે સમાજના 5 આગેવાનો વચમાં રાખીને સમાધાન કરાવી દેશું, જેથી કરીને તમારી પાસે આવી બંબાલ ન થાય. હો બેન, વાંધો નહીં. ભલે હાલો, જય માતાજી.